નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે સંસદની અંદર બંને ગૃહોમાં શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સંબંધો એ અમેરિકાના વિવાદાસ્પદ બિઝનેસમેન કે ઉદ્યોગપતિ જોર્જ સોરોસ સાથે હોવાના અને એમને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવાના આક્ષેપો થયા એની ચર્ચા કરવાના છીએ. અને આજ જોર્જ સોરોસ એમનો ભારત પ્રવેશ, એમના એનજીઓનો ભારત પ્રવેશ એ માનનીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના વખતમાં થયો અને ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ આડવાણી અને મુકેશ અંબાણી, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના માતુશ્રી એ સોરોસના એ વિવાદાસ્પદ એનજીઓઝની સાથે સંકળાયેલા લોકોના લગ્ન સમારંભમાં પણ સામેલ થતા રહ્યા. આજે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે વર્તમાન સરકારના કેટલા મંત્રીઓના પુત્રો, એમના સંતાનો એ આજ સોરેસના ફેલોશિપ ઉપર વિદેશમાં ભણ્યા અને શું શું કર્યું એની વાત જો અમે કરીશું તો એ વિષય છે ને અત્યારે કરવા જેવો નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય સંબંધોને એક વ્યક્તિને બચાવવા માટે અત્યારે માન્ય વડાપ્રધાન અને એમની પાર્ટી ધમાચકડી મચાવી રહી છે ને એનું નામ છે ગૌતમ અદાણી. આ પવન ખેડાએ કહ્યું. જર્મનીમાં બેઠેલા રાઠી એમણે પણ જે વિડિયો બહાર પાડ્યો એની અંદર એના પોતાના ઉપર સોરોસની ગ્રાન્ટ મેળવવાના આક્ષેપો હોવાનો, એના જે આક્ષેપો થતા રહ્યા છે એના વિશે પણ એને સ્પષ્ટતા કરી. પણ સાથે સાથે એણે દસ્તાવેજો રજૂ કરીને ભારતીય જનતા પાર્ટીના લોકોનો શું સંબંધ રહ્યો આ સોરોસના એનજીઓ સાથે એની વાત પણ કરી છે. એટલે આજે પ્રશ્નો અને પ્રતિ પ્રશ્નો ઊભા થાય છે. લોકસભામાં વિપક્ષના નેતા 2004 થી સતત લોકસભાના માનનીય સભ્ય અને માનનીય વિપક્ષના નેતા, બંધારણીય હોદ્દા ઉપર બિરાજમાન એવા, મિનિસ્ટરિયલ રેન્ક ધરાવતા એવા રાહુલ ગાંધીને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો એ ગદ્દાર ગણાવે, રાષ્ટ્રદ્રોહી ગણાવે અને બાકી રહેતું હતું તો સોનિયા ગાંધીને પણ, એમના માતુશ્રીને પણ એ રાષ્ટ્રદ્રોહી ગણાવે, ગદ્દાર ગણાવે અને એમને ખબર છે કે સંસદના ગૃહોમાં આ મુદ્દે હોબાળો મચશે. એટલે જે પ્રશ્નો મોદી અદાણીના સંદર્ભમાં પૂછાઈ રહ્યા છે એના ખુલાસાઓ કોઈ કરવાના હોતા નથી. અમે આજે વાત કરી રહ્યા છીએ એ સંબંધિતોને ટાંકીને કરી રહ્યા છીએ. અને તમને ખ્યાલ છે કે આજે રાજ્યસભામાં વિપક્ષના નેતા જે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે અને કોંગ્રેસના અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, એમણે પણ આ સંદર્ભમાં મુદ્દાઓની સ્પષ્ટતા કરી કે અમે કોઈ રાષ્ટ્રદ્રોહી માણસો નથી. રાષ્ટ્રદ્રોહી માણસો તો આઝાદીની ચળવળમાં જે અંગ્રેજો સાથે હતા અને અત્યારે જેમના વંશજો અથવા જેના અનુગામીઓ એ શાસકો છે એ લોકોને ગણાવવા જોઈએ. સ્વાભાવિક રીતે એ જે કહી રહ્યા હતા એ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને સાવરકર, બેરિસ્ટર સાવરકર એમના હિન્દુ મહાસભાના
અંગ્રેજો સાથેના સંબંધોની વાત છેડી રહ્યા હતા અને એનાથી સન્નિપાત થવો ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં એ સ્વાભાવિક હતો. ગૃહની કાર્યવાહી ન ચાલે એટલા માટે મુદ્દાઓને કઈ રીતે ડાયવર્ટ કરવા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સ્ટ્રેટેજી હોય છે. તમે પ્રશ્ન એક પૂછો અને જવાબ છે ને એ કંઈક જુદા જ આપે. એ પછી રાજ્યોમાં જ્યાં શાસન કરે છે ત્યાં ગુજરાતમાં પણ અને કેન્દ્રમાં પણ એ તમને જોવા મળશે. ગુજરાત વિધાનસભાની કાર્યવાહી એનું લાઈવ ટેલિકાસ્ટ એટલા માટે નથી થતું કે અહીંયા જે ભાંગરા વટાય એ લોકોના ધ્યાને આવે અથવા તો જે આક્ષેપો થાય, વિપક્ષ તરફથી જે રજૂઆતો થાય એ પણ લોકોના ધ્યાને આવે અને લોકો જાગતા રહે એટલા માટે વિધાનસભાની કાર્યવાહી અહીંયા એનું લાઈવ ટેલિકાસ્ટ થતું નથી. મહારાષ્ટ્રમાં એક જુદી જ પરંપરા છે. આજે અમે મહારાષ્ટ્રની એસેમ્બલીની કાર્યવાહી નિહાળી રહ્યા હતા, જીવંત કાર્યવાહી, લાઈવ ટેલિકાસ્ટ. અને જે વિપક્ષમાં બેઠા છે, વિપક્ષ તો બહુ જ ઓછી બેઠકો ધરાવે છે, છતાં વિપક્ષના જે લોકો એમના ભાષણ કરી રહ્યા હતા એમને પણ ગરિમાપૂર્વક સાંભળવામાં આવી રહ્યા હતા. અને જે અધ્યક્ષ પદે આવ્યા નાર્વેકર, ફરીને અધ્યક્ષ પદે આવ્યા, વિધાનસભાના અધ્યક્ષ પદે, એ એમનો ઉલ્લેખ ગરિમાપૂર્ણ રીતે કરી રહ્યા હતા. એટલું જ નહીં, પણ દેવેન્દ્ર ફડણવીસની ગરિમા વિશે પણ વિપક્ષના નેતાઓએ ભારોભાર પ્રશંસા કરી હતી. અને દેવેન્દ્ર ફડણવીસ જે મુખ્યમંત્રી છે એમણે પણ વિપક્ષ સાથેના સંવાદની ભૂમિકા ઉપર ચાલવાની પોતાનો સંકલ્પ એ ત્યાં પ્રગટ કર્યો હતો. મને લાગે છે કે મહારાષ્ટ્રમાં જો ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય અને આ પરંપરા એમના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એનું પાલન કરતા હોય તો ગુજરાતમાં અને રાષ્ટ્રીય કક્ષાએ આવી પરંપરા કેમ ન ચલાવી શકાય? પણ ચલાવવી નથી. ગૃહની કાર્યવાહી ચાલે કે ન ચાલે એની સંપૂર્ણ જવાબદારી સત્તા પક્ષની હોય છે. અને ગૃહને વારંવાર મોકૂફ રાખવું, એની કાર્યવાહી મોકૂફ રાખવી. અધ્યક્ષ ઓમ બિરલા કે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ એ ગૃહની કાર્યવાહી મોકૂફ રાખીને આસન ઉપરથી ઊભા થઈ જાય, મને લાગે છે કે આ દેશની પ્રજાના લાખો કરોડો રૂપિયા આ સંસદની કાર્યવાહી પાછળ ખર્ચાય છે એ આ રીતે વેડફાય નહીં અને પ્રજાને લગતા પ્રશ્નોની ચર્ચા થાય એ ખૂબ જરૂરી છે. આજકાલ સોરોસ પ્રકરણ બહુ ચાલે છે. અમેરિકા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા કે અમેરિકા મોદીની સરકાર સહન કરવા તૈયાર નથી, કારણ કે ત્યાં આગળ અદાણીની સામે વોરંટ છૂટ્યું. અદાણીને બચાવવા માટે નરેન્દ્ર મોદીને ખૂબ રસ છે. રાજા કી જાન પેરટ મેં હૈ, પોપટ મેં હૈ, એવું આજે છે ને કોંગ્રેસના પ્રવક્તા એ ભાઈ શ્રી પવન ખેડાએ પત્રકારોને સંબોધતા કહ્યું. અને એમણે જે વાત કરી એમાં છે ને બહુ સ્પષ્ટ સંકેત આપ્યો કે સોરોસની વાત હોય કે પછી અમેરિકા આ સરકારને ઉથલાવવા માંગે છે, એ પ્રકારના નિવેદનો સત્તા પક્ષ અથવા સત્તા મોરચા પાસેથી અપેક્ષિત નથી. અને યુએસ ના વિદેશ મંત્રાલયે પણ એનો વિરોધ કર્યો છે કે યુએસના વિદેશ મંત્રાલયને કે યુએસની ગવર્મેન્ટને મોદી સરકારને ઉથલાવવામાં કે એને બદનામ કરવામાં કોઈ રસ નથી. અદાણી સામે જે સમન્સ છે અથવા તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમની સામે જે વોરંટ નીકળ્યું છે કે એમને સમન્સ કરવામાં આવ્યા છે એ વિશે એમણે જવાબ આપવો જોઈએ
અથવા સરકારે એના વિશે સ્પષ્ટતા કરવી જોઈએ, એને બદલે કોઈ જવાબ ન આપવો પડે એટલા માટે આ બધા પ્રયાસો થઈ રહ્યા છે. એવી જે પવન ખેડાએ વાત કરી, એમણે કહ્યું કે આ ષડયંત્ર એક આદમીને બચાવવા માટે થઈ રહ્યું હતું અને એ છે ને 2002 થી શરૂ થયું છે. 2002 એમણે શાને માટે કહ્યું એની સ્પષ્ટતા ન કરી, પણ 2002માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી એમણે કહ્યું કે આ છે ને ષડયંત્ર 2002 થી શરૂ થયું છે અને 2014 થી અબ તક तो आंतरराष्ट्रीय षड्यंत्र चल रहा है. અદાણીને બચાવવા માટે નરેન્દ્ર મોદી આટલા બધા કેમ હાંફળા બાબળા થઈ રહ્યા છે, એવો પ્રશ્ન પણ એમણે ઉઠાવ્યો. કે કહે છે કે અદાણીનું નામ આવતાની સાથે જ પીએમ મોદી अपना आपा खो देते हैं, ભાન ભૂલી જાય છે એમ કે. અને એમના જે સમર્થકો છે એ પણ બેફામપણે નિવેદનો કરે છે. મને લાગે છે કે આ પ્રકારના નિવેદનો એ યોગ્ય નથી. સરકાર એણે છે ને ધારો કે અદાણી એપિસોડ ઉપર જેપીસી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એની તપાસ માટે નિયુક્તિ કરવી જોઈએ, કારણ કે ભૂતકાળમાં અનેક પ્રકરણોમાં જેપીસી નિમાઈ છે. બોફોર્સ પ્રકરણમાં પણ જેપીસી નિમાઈ હતી, બીજા પ્રકરણોમાં પણ જેપીસી નિમાઈ હતી, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી નિમાઈ હતી. જો કોંગ્રેસ વાળાઓ છે ને એ પોતાની સરકાર ઉપર આક્ષેપો થયા હોય અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી નિયુક્ત કરી શકતા હોય તો નરેન્દ્ર મોદીને શું વાંધો પડે છે એ જ સમજાતું નથી. અને એટલે જ એ કહે છે કે આ પાછા મીડિયા પેલું જે એક પોર્ટલ છે એનો ઉલ્લેખ કરીને એમ કે આ લોકો આક્ષેપો કરે છે, પણ એ પોર્ટલે પોતે જ છે ને આ બધી બાબતોને ડિનાય કરી છે અને એને આક્ષેપોને કોંગ્રેસના નેતાઓ સામેના આક્ષેપોને બેબુનિયાદ ગણાવ્યા છે. હવે આ લોકશાહીની લાશ પડે એની એ દિશામાં જઈ રહ્યા છે એવા પવન ખેડાના શબ્દો છે. ઘણું કદાચ અતિશયોક્તિ થાય. હું તો જો કે એવું માનું છું કે ઇન્દિરા ગાંધીની પેલી કાળી ઇમરજન્સી જે હતી, વિપક્ષના મોઢા બંધ કરી દેવા માટે વિપક્ષના નેતાઓને જેલ ભેગા કર્યા હતા, એમણે અખબારો ઉપર પ્રેસ સેન્સરશિપ લાદી હતી, પ્રી સેન્સરશિપ લાદી હતી, અને છતાં ઇન્દિરા ગાંધીએ ચૂંટણી આપી ત્યારે એ પોતે હારી ગયા હતા. દેશની પ્રજા એ છે ને એ યોગ્ય નિર્ણય કરી શકે છે. યાવતચંદ્ર દિવાકરો કોઈ સત્તામાં હોવાનું લખાવીને આવ્યું નથી. એ બાબત પણ સત્તાધીશોએ સમજી લેવાની જરૂર છે. પવન ખેડાએ એક બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો કે સરકાર બધાને છે ને ઝેડ સિક્યોરિટી આપે, ઝેડ પ્લસ હોય, આ હોય તે હોય, પણ ગૌતમ અદાણીને એમ સિક્યોરિટી છે. મને જરા આશ્ચર્ય થયું કે કયા પ્રકારની સિક્યોરિટી, કારણ કે આવું તો નામ સાંભળ્યું નહોતું. પછી એમણે આગળ સ્પષ્ટતા કરી કે એમને મોદી સિક્યોરિટી મળી છે, એટલે એમને સુરક્ષા કવચ એ મોદીનું છે. આવું પવન ખેડા કહે છે. મને લાગે છે કે જ્યારે મારા માનનીય વડાપ્રધાનની ઉપર આવા ગંભીર આક્ષેપો થતા હોય, એમનો સંબંધ એ ગૌતમ અદાણી સાથે સતત જોડવામાં આવતો હોય, એમણે પોતે પણ ધારો કે રાહુલ ગાંધી ઉપર જે આક્ષેપો કર્યા છે કે ખટારા ભરીને તમારી પાસે અદાણી અંબાણીને ત્યાંથી નાણાં આવી ગયા, તો મને લાગે છે કે મોદીજીની પાસે નિશ્ચિત માહિતી હોવી જોઈએ કે અદાણીએ પણ એમને ખટારા ભરીને નાણાં મોકલાવ્યા અથવા તો અંબાણીએ પણ એમને ખટારા ભરીને નાણાં મોકલાવ્યા. તો છે ને રાહુલ ગાંધીની અને અદાણી અંબાણીની ધરપકડ કરવી જોઈએ. પગલા લ્યો. પગલા લેતા કોણ રોકે છે? સત્તા તમારી પાસે છે. અને બીજું કે બીજા કેસીસ છે ને લટકતા રાખવાને બદલે 2015માં જે નેશનલ હેરાલ્ડનો કેસ મોદીની સરકાર વખતે જ ક્લોઝ થયો હતો, એ પાછો ઉખેડીને ફરીને પાછા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને
પચવવાનું જ્યારે શરૂ થયું હોય ત્યારે મને લાગે છે કે કંઈ ખોટું થઈ રહ્યું છે એવું તો આપણે માનવું પડે. બાકી ધારો કે એ દોષિત છે તો એનો છે ને સ્પીડી ટ્રાયલ શરૂ કરીને એમને જેલમાં નાખો, પણ લટકતી રાખવાની છે વાતો. લોકોની આગળ એમની ઇમેજ ખરાબ કરવી છે, એનો આખો હેતુ આ છે, એ આપણે બધા સમજી શકીએ છીએ. આજે આ બધી જે ઘટનાક્રમ બન્યો છે, આમ તો ગઈકાલથી જ ચાલુ થયો, સોનિયા ગાંધીના જન્મદિવસથી જ એમનું ચરિત્ર હનન કરવાનું. આમ તો એમનું ચરિત્ર હનન તો બેન શ્રી સુષ્મા સ્વરાજના યુગથી જ શરૂ થયેલું, અને ભારતીય જનતા પાર્ટી વાળાઓને તો કોઠે પડી ગયું છે. આપણે જ્યારે કહીએ કે ભાઈ એક ગરિમા હોવી જોઈએ, રાજકારણમાં વાતચીતની એક ગરિમા હોવી જોઈએ. મુખ્યમંત્રી ફડણવીસ જે કહે છે, મહારાષ્ટ્રની ઉજ્જવળ પરંપરાની વાત કરે છે, એક સંવાદ હોવો જોઈએ. મોદી શાહના શાસનમાં તો આ સંવાદ, એ મને લાગે છે કે એ હસી હસીને મલ્લિકાર્જુન ખડગેની સાથે વાતો કરે, પણ પછી તો પાછા મલ્લિકાર્જુન ખડગેની ઉંમરનો પણ લિહાજ નથી રાખતા. એ આપણે જોયું છે. મને લાગે છે કે આપણી લોકશાહીને, આપણી ઉજ્જવળ પરંપરાઓને લૂણો લાગ્યો છે, અને તમે એક વ્યક્તિને બચાવવા માટે આવું બધું જો કરી રહ્યા હો અને એ દિશામાં આગળ વધી રહ્યા હો તો તમારું પણ સારું નથી દેખાતું. માનનીય વડાપ્રધાન, માનનીય ગૃહમંત્રીનું પણ સારું દેખાતું નથી. અને અત્યારે તો સ્થિતિ એવી છે કે અહીંયા આપણે અંદર લડીએ છીએ, અને બાંગ્લાદેશ જેવાના લશ્કરી વડાઓ એ મોદી, શાહ અને રાજનાથનું નામ લઈને આપણને ચેલેન્જ કરે છે. આ છછુંદરો એમને મગને પગ આવ્યા છે. પાકિસ્તાન જેવા છછુંદરને મગને પગ આવ્યા છે, કારણ કે ચીન એમને પડખે છે. અને એટલા માટે જ મને લાગે છે કે એમને જે યોગ્ય જવાબો આપવાના હોય, કે આપણે ભારતમાં તો વિદેશ નીતિની બાબતમાં, લશ્કરી બાબતોમાં એ છે ને સંગઠિત છીએ, અને વિદેશ નીતિના મુદ્દે કે લશ્કરી બાબતોના મુદ્દે એ આપણે રાજકારણ ન ખેલવું જોઈએ. એવી જે ઉજ્જવળ પરંપરા આપણે ત્યાં પ્રસ્થાપિત થયેલી હતી નરેન્દ્ર મોદીના શાસનમાં, એ પરંપરા તૂટી છે. રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારત વિશે ભૂંડું બોલે છે. નરેન્દ્ર મોદીએ શું કર્યું અમેરિકામાં જઈને, કે પછી ચાઇનામાં જઈને, કે પછી કોરિયામાં જઈને એમણે જે ભાષણો કર્યા, એ જરા ભાષણો ફરીને સાંભળી લેજો. એમની વેબસાઇટ NarendraModi.in પર પણ એ ઉપલબ્ધ હશે, અથવા તો પ્રાઇમ મિનિસ્ટર પીએમઓની જે વેબસાઇટ છે એના ઉપર પણ એ ઉપલબ્ધ મળશે કે શું વાત કરે છે. ઓવરસીઝ ઇન્ડિયન્સની સામે એ કોંગ્રેસને ભાંડે છે વિદેશમાં જઈને, વિપક્ષને ભાંડે છે વિદેશમાં જઈને. અને છેલ્લે હું હંમેશા લાલકૃષ્ણ અડવાણીનું એમની ભૂમિકા જે હતી એનો ઉલ્લેખ કરવા માંગુ છું. લાલકૃષ્ણ અડવાણી દિલ્હીમાં સોનિયા ગાંધી પર ખૂબ ગંભીર પ્રહારો કરીને એ પાકિસ્તાન ગયા હતા. ઇસ્લામાબાદ ગયા ત્યારે ત્યાંના પત્રકારોએ એમને સોનિયા ગાંધી વિશેના પ્રશ્નો પૂછ્યા. લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું, શી ઇઝ અવર લીડર. ફરીને પાછા પેલા લોકો વધારે ને વધારે આગ્રહ કરી રહ્યા હતા, ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું, શી ઇઝ અવર નેશનલ લીડર. તમે વિદેશી ભૂમિ ઉપર જ્યારે જાઓ છો ત્યારે તમે આ પરંપરા જો પાળતા હો તો મને લાગે છે કે વિપક્ષના નેતાઓને પણ તમારે એ શીખ આપી શકો કે વિદેશ જાઓ ત્યારે ભારત સરકારનું ભૂંડું ન બોલો, વિપક્ષનું પણ ભૂંડું ન બોલો, સત્તા પક્ષનું પણ ભૂંડું ન બોલો. આપણા જે ઝઘડા હશે એ આપણે અહીંયા દેશમાં જ ઉકેલીશું. પણ એ તમામ પરંપરાઓ એ મોદી શાસનમાં એ લુપ્ત થતી જાય છે, અને એટલા માટે જ કદાચ લોકશાહીને વધુ ને વધુ લૂણો લાગતો જાય છે, અને લોકોને જે રીતે એ કોઠે પડી ગયું છે
કે હા, ધર્મનું અફીણ જે પીવડાવવામાં આવે છે એને નામે લોકોને છે ને જાણે કે કંઈ પડી નથી, પણ જ્યારે લોકો જાગશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે એવું મને લાગે છે. અને એટલા માટે હું હંમેશા કહું છું કે જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો. અમે પણ કંઈ ખોટા હોઈએ તો અમને પણ તમે છે ને સાચી વાત જરૂર જણાવશો. અમારી ભૂલ હશે તો અમે સ્વીકારીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આ એપિસોડ તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.